યુદ્ધ વિમાનવાળો છે. દાખલો ઘણી વખત આપણને પૂછવામાં જોવા મળે. યુદ્ધ વિમાન દરિયાઈ સફરમાં સરેરાશ 9માંથી એક જહાજ ડૂબી જાય. કેટલામાંથી? 9માંથી એક જહાજ ડૂબી જાય એટલે એને નિષ્ફળતા કહેવાય, એટલે ક્યુ કહેવાય. એટલે ક્યુ કેટલા? 1/9. કેમ કે 9 છે, 9માંથી એક ડૂબી જાય એટલે ક્યુ કહેવાય. અને સફળતા કેટલા? જે નહીં ડૂબે તે, એટલે 8/9. ત્યાર પછી આપણને આપેલું છે 6 જહાજના કાફલામાંથી, એટલે n બરાબર 6, અને 5 જહાજ દરિયાઈ સફરમાં સલામત રીતે પાછા આવે તેની સંભાવના 5, એટલે P5, એટલે કે આપણે x બરાબર 5 આપણને આપેલા છે, એટલે P5 આપણે શોધવાના છે. વેરી ઇઝી. pxનું સૂત્ર મૂકવાનું. px બરાબર ncx px q n માઇનસ x. ncx n કેટલા છે? 6. 6 c x કેટલા લેવાના છે? 5. p છે 8/9 અને q છે 1/9 અને એ x છે, x એટલે 5 ઘાત અને એ 6 - 5, 6c5 એટલે 6 ને 5 સુધી લખવાનું. એટલે આવું કરાય 6 × 5 × 4 × 3 × 2, 1 2 3 4 5 થઈ ગયા. અને નીચે 5 × 4 × 3 × 2 × 1 આ બધું ઉડી જાય એટલે 6 જ વધે. એટલે અહીંયા આપણે લખવાના 6. 8/9ની 5 ઘાત છે એટલે 8ની 5 ઘાત કરવાની. 8 × 8 × કેટલી કરવાની? 5. અત્યારે આપણે બેઠા લખીએ 8/9/5 અને 1/9 1 ઘાત. ચલો 6 8ની 5 ઘાત. હવે 8ને ગુણાકાર 5 વાર કરીએ. 8 × 8 × 8 × 8 × 8 એટલે 32,768. 9ને 5 વાર કરીએ. 9 × 9 × 9 × 9 અને × 9 એટલે 59 0 49 અને એથી એક જ ઘાત છે એટલે 1/9. બધું જ ગુણાકાર ઉપર કરીએ અને નીચેનો ગુણાકાર કરીએ. ઉપરનો ગુણાકાર કરીએ આપણે એટલે થશે 1,96,608 અને નીચે ગુણાકાર કરીએ હવે તો 5,31,441. આ ગુણાકાર આપણે કરી દેવાનો એટલે આપણો જવાબ આવશે કેટલો? 0.3699. આ પણ સાચું છે અને તમે જો આવું લખો 0.37 તો આ પણ સાચું જ છે. અને તમે જો 0.3700 લખો તો પણ એ પણ સાચું જ છે. ના મધ્યક અને વિચલન અનુક્રમે 2 અને 6.5 છે. તો આ દ્વિપદી વિતરણ માટે P1 અને P2ની ગણતરી કરો. ચલો મધ્યક એટલે NP બરાબર કેટલા આપેલા છે? 2. વિચલન એટલે NPQ બરાબર આપેલા છે 6/5. હવે આની અંદર જ આપણે NPની કિંમત મૂકી દઈએ. 2Q બરાબર 6/5 એટલે Q બરાબર 6/5 છે જ અને ગુણ્યા 2 પણ અહીંયા આવે 3 × 6 એટલે Q બરાબર આવશે 3/5. Q આપણને મળી જાય. Q મળે એટલે આપણે શું કરી શકીએ? P શોધવાનો. હવે P બરાબર કેટલા આવશે? તો P બરાબર 1 - Q 1 - 3/5 એટલે જવાબ આવશે 5 - 3/5 એટલે P બરાબર 2/5. આ જ દાખલો તમે પોઈન્ટમાં કરીને પણ કરી શકો. આનો પોઈન્ટ કરો તો પણ ચાલે 0.6 અને આનો પોઈન્ટ કરો તો પણ ચાલે 0.4 એટલે 0.6 મૂકીને દાખલો કરવો હોય તો પણ થાય અને 0.4 મૂકીને દાખલો કરવો હોય તો પણ થાય. બંને રીતે તમે દાખલો કરી શકો. હવે આપણને P1 અને P2 પૂછેલું છે તો પહેલાં આપણે NCX એટલે કે PXનું સૂત્ર મૂકીએ. NCX × PX × Q n - x. પહેલાં આપણે P1 શોધીએ. P1 બરાબર n કેટલા છે? તો n આપણને આપેલા છે આ દ્વિપદી વિતરણમાં n આપણે શોધી કાઢીએ. આપણે P છે ને આવ્યો P આવી ગયો. કેટલો? P આવી ગયો 2/5. તો આપણી પાસે આ છે તેમાં આપણે n મૂકી એટલે n શોધી કાઢીએ. એટલે NP બરાબર 2 છે તો NP બરાબર 2 લખવાના અને Pની કિંમત કેટલી છે? તો P બરાબર 2/5 બરાબર 2 એટલે n બરાબર 5 છે એ ગુણાકારમાં જાય. 2 છે 5 ગુણાકારમાં જાય અને 2 ભાગાકારમાં જાય એટલે n બરાબર કેટલા આવવાના? 5. એટલે અહીંયા 5 આવી જાય આપણને ખબર પડી. ચલો અહીંયા 5. x કેટલા લેવાના? 1. p કેટલા છે? તો તમે 2 લઈ શકો. આ લઈ શકો અથવા આ પણ લઈ શકો.
આપણે અત્યારે અપૂર્ણાંકને લઈએ છીએ 2/5. તમે જો 0.4 લેવો તો પણ પ્રોબ્લેમ નથી. 2/5ની કેટલી ઘાત 1 અને ક્યુ બરાબર કેટલા છે 3/5ની 5 ઓછા 1 એટલે 4 ઘાત થશે. 5c1 એટલે 5 જ, 2c5 2ની 5 1 ઘાત એટલે 1 થવાના અને 3/5ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 2/5 ગુણ્યા 3ની 4 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 4 ઘાત 3 ને 4 વાળા ગુણાકાર એટલે 81 થાય અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 ગુણ્યા 25 625 આ રીતના થશે. આને ઉદાવી રહીએ આપણે એટલે ઉપર કેટલા થવાના 81 ગુણ્યા 2 162 162 અને છેદમાં કેટલા થવાના 625. આ આપણો જવાબ છે. અને જો તમે પોઈન્ટમાં કરો તો પણ તમારો જવાબ આવે અને પોઈન્ટમાં કરીને આને પોઈન્ટમાં કન્વર્ટ કરે તો પણ ચાલે. એટલે આને જો તમે પોઈન્ટમાં કન્વર્ટ કરશો તો શું આવશે 0.2592. આ બંનેમાંથી તમે જે લખેલું બંને સાચું છે ખોટું નથી. હવે આપણે P2 શોધીએ. આપણે 2 પણ પૂછેલું છે ને એટલે P2 પણ આપણે શોધી લઈએ. P2માં શું લેવાનું છે 5c ખાલી 2 અહીંયા કરી નાખવાના છે. 2/5ની 2 ઘાત અને 3/5ની 5 ઓછા 2 લખવાનું. 5c2 એટલે 5 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 1 2 દુ 4 5 દુ 10 એટલે 10 આવવાના. 2ની 2 ઘાત એ પહેલાં લખી દે 2ની 5 ઘાત ને 2 અને 3/5ની કેટલી ઘાત 3 ઘાત. 10 ગુણ્યા 2ની 2 ઘાત એટલે 4 5ની 2 ઘાત એટલે 25 વર્ગ કરવાનો છે. 3ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. જેટલું ઉડતું હોય એ આપણે ઉડાવી દેવાનું તો પણ ચાલે અને જો ન ઉડાવવું હોય તો આપણે ગુણાકાર કરીને ચાલે. આપણે કરીશું કેવી રીતના ઉડે તે તો અહીંયા આપણે જોઈએ 5 ગુણ્યા 2 એ રીતના પણ ઉડે ને અહીંયા આપણે કરીએ 5 5 25 તો 5 5 ઉડી જાય છે ને એટલે ઉપર કેટલા વધ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 27 અને છેદમાં કેટલા વધ્યા 5 ગુણ્યા 125. ઉપર 27 દુ 54 અને 54 ગુણ્યા 4 54 ગુણ્યા 4 આપણે કરવાના 16 વધે 20 ને 216 216 ને 25 ગુણ્યા 5 એટલે 625. આ આપણો જવાબ. પરંતુ જો તમારે પોઈન્ટમાં જોઈતો હોય તો પણ આવે 0.3456. એ આપણે એક્સ બાર અહીંયા આપેલા છે, મધ્યક છે, સરેરાશ છે ને એક્સ બાર કહેવાય એક્સમાં છે અને વાય છે તેને વાય બાર કહેવાય. ત્યાર પછી વિચરણ એટલે એસનું છે એટલે એક્સ પર વર્ગ કેટલું છે 25 અને એસ વાય એનો વર્ગ છે 10,000 એટલે એસએક્સ કેટલા થશે 5 અને એસ વાય કેટલા થશે એનું વર્ગમૂળ કાઢીએ એટલે 100. હવે આપણું જે સૂત્ર છે એ સૂત્ર મૂકીએ. આપણને આર પણ આપેલો જ છે. આર બરાબર કેટલો છે 0.8 એ આપણને આપેલું છે. સૂત્ર છે આપણું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર જે આપણે મૂકીએ એ સૂત્રના મુજબ આપણે દાખલો કરીએ. એ સૂત્રની અંદર શું આવશે પહેલાં બી શોધવાનો છે આપણે બી ઇન્ટુ એસએક્સના છેદમાં એસવાયના છેદમાં એસએક્સ બંને વસ્તુ આપણી પાસે છે જ. આર પણ છે 0.8 એસવાય 100 છે અને એસએક્સ 5 છે એટલે કેટલા આવશે અહીંયા 20 100 એટલે 0.8 ગુણ્યા આપણે 20 કરીએ એટલે જવાબ આવશે બી બરાબર 16. આ એક જવાબ મળ્યો. આપણે શોધવાનું છે વાય કેપ બરાબર એ વત્તા બીએક્સ આપણને જરૂર પડવાની છે પરંતુ પહેલાં આપણે બી શોધી લીધો. હવે આપણે એ શોધીશું. એનું સૂત્ર શું એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. ચલો એ કેટલા છે તો એ નથી વાય બાર છે 500. વાય બાર આપણને કેટલા આપેલા છે 500. બી આપણે શોધી લીધા 16. એક્સ બાર કેટલા છે 30 એટલે અહીંયા આપણે લખીએ 30 એટલે 500 માઇનસ 480 એટલે આપણો જવાબ આવશે એ બરાબર 20. એ બરાબર કેટલો જવાબ આવશે 20. ચલો ત્યાર પછી આગળ ચાલીએ આપણે.
વાય કેપનું જે સૂત્ર છે આપણે મૂકીએ વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. એ આપણે શોધી લીધો 20, બી પણ 16 છે અને એક્સ એ આપણને અહીંયા આપેલા છે કેટલા છે 40. એટલે અહીંયા આપણે લખીશું 40. એટલે 20 વત્તા 16 ચોક 64 એટલે 640 થશે. અને 20માં 640માં 20 ઉમેરીએ આપણે એટલે 660 આપણો જવાબ આવશે. વાય કેપ બરાબર 660. એટલે અહીંયા આપણે આ દાખલો પણ પૂરો થાય. આપણને ભાર આપેલો છે, ત્યાર પછી ભારની સાથે આપણને ઉત્પાદનનો સૂચકાંક આપેલો છે. એટલે IW અને W આપણને આપેલું છે. ભાર એટલે શું? તો ભાર એટલે W એ પહેલાં લખી દઈએ. ચાલો, ભાર આપેલા કેટલા છે? તો 15 છે, ત્યાર પછી 23 છે, પાછા 15 છે, 25 છે, 10 છે અને 12 છે. આ જે ભાર છે ને આપણે લખી દીધું. ત્યાર પછી આપણે સૂચકાંક એટલે I આપેલો છે 220, 225, ત્યાર પછી 190, 215, 198 અને 220. આ રીતના આપણને આપેલું છે. હવે આપણે કરીશું IW. ચલો, IW એટલે કેવી રીતના થશે? બંનેનો ગુણાકાર. તો 220 ગુણ્યા 15 એટલે થશે 3300. ત્યાર પછી 225 ગુણ્યા 23 એટલે થશે 5175. ત્યાર પછી 190 ગુણ્યા 15 કરીશું આપણે એટલે 2850. ત્યાર પછી 215 ગુણ્યા 25 એટલે 5375. ત્યાર પછી 198 ગુણ્યા 10 એટલે 1980. અને ત્યાર પછી 220 ગુણ્યા 12 એટલે થશે 2640. આપણને સિગ્મા W જોઈએ. સિગ્મા W આપણે ગુણાકાર બધાનો સરવાળો કરીએ 15 વત્તા 23 વત્તા 15 વત્તા 25 વત્તા 10 વત્તા 12 એટલે થશે 100, જેની આપણને જરૂર છે. અને આ સરવાળો કરી દે સિગ્મા IW 3300 વત્તા 5175 વત્તા 2850 વત્તા 5375 1980 વત્તા 2440 એટલે 21320. આ બે આપણને મળી ગયું. આપણને પૂછેલું છે સામાન્ય સૂચકાંક. એટલે આપણે લખી શકીએ સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. 21320 અહીંયા જે છે ભાગ્યા આપણે કેટલા કરવાના છે 100. એટલે આપણો જવાબ આવશે 213.20 અથવા 213.2 પણ તમે લખી શકો. આપણને આપેલું છે વાય કેપ બરાબર 12 ઓછા 1.5x. એક્સનો મધ્યક આપેલો છે એટલે x બાર આપણને આપેલો છે 6. વાયનો મધ્યક એટલે આપણે વાય બાર શોધવાનું છે. આપણને આપેલું છે વાય કેપ બરાબર a વત્તા bx આવું સૂત્ર આવે. તો જે પહેલું આપેલું છે એ કહેવાય. એટલે a બરાબર કેટલા આપેલા છે આપણને 12 અને b બરાબર અહીં માઇનસ લખેલું છે એટલે b બરાબર -1.5 આ આપણને આપેલું છે. સૂત્ર મૂકવાનું આપણે કઈ સૂત્ર મૂકવાનું? તો a નું. a બરાબર વાય બાર ઓછા bx બાર આ સૂત્ર આપણે મૂકવાનું. એ કેટલા છે 12 એટલે અહીંયા 12 લખી દેવાના. વાય બાર આપણે શોધવાનો છે એટલે વાય બાર જ મૂકી રાખવાનો. બી છે માઇનસ તો છે જ અને -1.5 છે એટલે -1.5 આપણે લખવાના. અને એક્સ બાર આપણને આપેલો છે 6. અહીંયા આપણે લખીશું 12 બરાબર વાય બાર ઓછા ઓછા વત્તા અને 15 છંગ 90 એટલે 9 થશે. માટે 12 ઓછા 9 બરાબર વાય બાર એટલે વાય બારનો જવાબ આપણો આવશે 3. છે કેટલું સરળ, એકદમ ઇઝી છે. ચલો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. એ પણ સરળ છે. વાયની એક્સ પરની નિયત સંબંધ દેખાય એવું જ આપેલું છે આપણને અને વાય બાર બરાબર 18 આપેલા છે. આપણે એક્સ બાર શોધવાના છે. ફરીથી એ જ વસ્તુ આપણે સમજીએ. વાય કેપ બરાબર a વત્તા bx આવે એટલે પહેલું છે એને a કહેવાય 11.5 અને બીજું છે એને b કહેવાય 0.65.
હવે આપણું જે સૂત્ર છે એ મૂકીએ. આપણે એનું સૂત્ર મૂકવાનું વાય બાર ઓછા બી એક્સ બાર. એ આપણી પાસે છે 11.5 એટલે અહીંયા લખીએ 11.5. વાય બાર આપણી પાસે છે 18 એટલે અહીંયા લખીએ 18 અને ઓછાનું ઓછા અહીંયા પ્લસ છે એટલે 0.65 અને એક્સ બાર આપણે શોધવાનું છે. 0.65 એક્સ બારને આ બાજુ લઈ આવે એટલે પ્લસ થઈ જાય એટલે આપણે લખીશું 0.65 એક્સ બાર બરાબર 18. આ વત્તા છે ને પેલી બાજુ લઈ લે એટલે ઓછા થઈ જાય 11.5 એટલે 0.65 એક્સ બાર બરાબર 18માંથી 11.5 જાય તો 6.5 આવશે એટલે 6.5 આપણો જવાબ આવે. ત્યાર પછી એક્સ બાર એટલે 6.5 અને આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય તો 0.65. હવે 0.65 એટલે એક્સ બાર બરાબર તમે 6.5 ભાગ્યા 0.65 કરો એટલે જવાબ આવશે 10. આપણને એક વસ્તુની માંગ એક સ્ટોરમાંથી એકત્રિત કરેલી માહિતી આપેલી છે. અહીંયા માસ આપેલા છે ને પછી માંગ આપેલી છે. તો માસ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ આપણે લખી દઈએ. પહેલાં માસ શું કરવાનું છે આપણે તો એક એક લીટી છોડીને લખવાની. જો પહેલાં આપણે લખીએ જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે, જૂન અને જુલાઈ. બસ અહીંયા સુધી છે. ચલો માસમાં આપણે લખી દઈએ. પહેલાં અહીંયા આપેલું છે જાન્યુઆરીમાં કેટલા છે તે લખી દઈએ બાજુમાં. અહીંયા ટી આપણે વર્ષ છે એટલે ટી લખી દઈએ આપણે. અહીંયા ટી કેટલા મહિના છે તો 1, 2, 3, 4, 5, 6 અને 7. જરૂર નથી પણ આપણે એ લખી દઈએ. ત્યાર પછી વાય આપણને આપેલો છે એ આપણે લખીએ. અહીંયા છે 15, પછી 16, પછી 18, પછી પાછા 18 છે, પછી 23 છે અને પછી પાછા 23 છે અને છેલ્લે 20 છે. ચલો રકમ લખી લીધી. હવે આ રકમને આધારે આપણે દાખલો કરવાનો છે. આપણે સરવાળો કરવાનો છે પણ કયો સરવાળો કરવાનો છે આપણે સરવાળો જોઈએ. હવે કયો કરવાનો એ ખાસ યાદ રાખવાનું. આપણને પૂછેલું છે કયું 3 માસની ચલિત સરેરાશ. કેટલા મહિનાની છે 3 માસની. વેરી ઇઝી. 3 માસનું ઇઝી, 5 માસનું પણ ઇઝી. 3 માસ આવે એટલે પહેલામાં અને છેલ્લામાં ડેશ પાડી દેવાનો. શું કહેવાનું ફર્સ્ટ અને લાસ્ટ ડેશ કરી દેવાનું. પછી આ 3નો સરવાળો 1, 2 ને 3 એટલે 15 + 16 + 18. આ 3નો સરવાળો લખવાનો 15 + 16 + 18 એટલે થશે 49. આપેલ. હવે જ્યારે અહીંયા લખે ત્યારે આ બીજા 3નો એટલે 15ને કાઢી નાખવાના અને આ નીચેના અઢારને ઉમેરી દેવાના એટલે 16 + 18 + 18. 18 દુ 36, 36 ને 6 42 ને 10 52. હવે શું કરવાનું આ જ્યારે લખે ત્યારે આ 18 અને આ 23 આ વચ્ચે આવવા જોઈએ. આ 18 એટલે શું લખવાનું આપણે પહેલાં ઉપરના 18, પછી આ વચ્ચેવાળા 18 અને પછી નીચેવાળા 23 એટલે કેટલા થશે 59. ફરીથી એ જ વસ્તુ ઉપરવાળા 18, પછી જે વચ્ચે છે 23 અને નીચે છે 23. 23 દુ 46 અને 46 ને 18 એટલે 64. ફરીથી એ જ વસ્તુ ઉપરવાળા 23, પછી આ 23 અને નીચેવાળા 20 એટલે કેટલા થશે અહીંયા આ 23 છે. 23 દુ 46, 46 ને 20 એટલે 66. અને હવે જ્યારે લેવા જઈએ આપણે 23, 20 અને નીચે નથી એટલે આ નહીં આવે. એટલે ઉપરની એક લાઈન અને નીચેની એક લાઈન છોડીને આપણે દાખલો કરવાનો. હવે આપણે શોધીએ ચલિત સરેરાશ. આપણને જે પૂછેલું તે ચલિત સરેરાશ. કેટલા મહિના આપણને કીધેલા 3 માસિક છે ને એટલે પહેલામાં તો ડેશ છે એટલે છેલ્લામાં પણ ડેશ લખી દઈએ. 49 છે એટલે આપણે લખીશું 49 ભાગ્યા 3 એ આપણો જવાબ 16.33. અહીંયા 52 ભાગ્યા 3 એ આપણો જવાબ આવશે 17.33. ત્યાર પછી 59 ભાગ્યા 3 એટલે આપણો જવાબ આવશે 19.67. ત્યાર પછી 64 ભાગ્યા 3 એટલે આપણો જવાબ આવશે 21.33. અને ત્યાર પછી 66 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 22.
એટલે આ દાખલો પણ સરળ હતો, સમજી શકાય એવો દાખલો હતો. ચલો, એક રેસ્ટોરન્ટ છે, ડિનરમાંથી આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે. એટલે ઘટના એ શું લખીશું આપણે? યુવક પિઝા ઓર્ડર કરે, યુવક પિઝા ઓર્ડર કરે તે ઘટના એટલે કહીશું આપણે પીએ બરાબર 0.63. ત્યાર પછી કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો આપણે લખીશું ઘટના બી. યુવક કોલ્ડ ડ્રિંક્સ લખેલું છે એ પ્રમાણે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તે ઘટના આપણે છે 0.54 એટલે આપણે લખીશું પીબી બરાબર 0.54. ત્યાર પછી યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. ઓછામાં ઓછું એક હોય તો યોગ અને બંને ઓર્ડર કરે તો છેદ. એટલે અહીંયા આપણે લખીશું ઘટના એ યોગ બી. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તે ઘટના. એટલે પી એ યોગ બી આપેલું છે. કેટલું આપેલું છે? 0.88. 0.88 એટલે ત્રણ વસ્તુ આપણને પીએ, પીબી અને પીએબી. જો બંને ઓર્ડર કરે તો પીએચએબી આપેલું કહેવાય. હવે આપણે શોધવાનું શું છે? કોઈ દિવસે ડિનરમાંથી આવેલી યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક માટે ફક્ત એક વસ્તુ ઓર્ડર કરે તે સંભાવના આપણે શોધવાની છે. તો આ પહેલાં આપણે શું કરવું પડે? પીએચએબી શોધવું પડે. એટલે આપણે શોધીએ એટલે બંને ઓર્ડર કરે તે આપણે શોધીએ. તો પી એ યોગ બીનું સૂત્ર આપણને ખબર છે, પીએ વત્તા પીબી માઇનસ પીએચએબી. આ સૂત્ર આપણે બધા જાણીએ છીએ. તો પહેલાં યોગ છે એટલે 0.88 લખી દઈએ, એ આપણી પાસે છે જ. એ પણ આપણી પાસે છે 0.63, બી પણ છે 0.54 અને પીએચએબી આપણને મળી જશે. પીએચએબી માઇનસ છે એટલે આ બાજુ પર આવે એટલે પ્લસ થઈ જાય. પીએચએબી બરાબર આ બંનેનો સરવાળો 0.63 વત્તા 0.54 અત્યારે એમ જ રાખીને અને આ બાજુ લઈ લે એટલે માઇનસ 0.88. આ બંનેનો સરવાળો કરીને 88 માઇનસ કરવાના એટલે પીએચએબી બરાબર બંનેનો સરવાળો માઇનસ 88 એટલે જવાબ આવશે 0.29. આ આપણો જવાબ નથી. આપણે તો આ બંને ઓર્ડર કરે ત્યારની વાત છે. યુવક શું કરે છે? કોઈ પણ એક ઓર્ડર કરે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. હવે કઈ વસ્તુ ઓર્ડર કરે તે આપણને ખબર નથી. એટલે શું થશે? જવાબ જે શોધવાનો છે પી એ છેદ બી યોગ પી એ છેદ બી. કેમ આવું લખ્યું? આવું નથી આવવાનું, અહીંયા આવવાનો ડેશ. એટલે શું? એ ઓર્ડર કરે એ સમજો, એ ઓર્ડર નથી કરતો ને બી ઓર્ડર કરે. એ એટલે શું? પિઝા. તમે અહીંયા પણ ડેશ લખી શકો, અહીંયા ડેશ લખો ને અહીંયાથી કાઢી નાખો તો પછી અહીંયા ડેશ લખવો પડે. અને આમાં એમાં ડેશ કરો તો આમાં બીમાં ડેશ કરવો પડે. એટલે શું? એ છે એટલે પિઝા, બી છે એટલે કોલ્ડ ડ્રિંક્સ. તો પિઝા મંગાવે, કોલ્ડ ડ્રિંક્સ ન મંગાવે. અહીંયા પિઝા ન મંગાવે અને કોલ્ડ ડ્રિંક્સ મંગાવે. બંને વસ્તુ સરખી છે. તમારે જે લખવું એ લખી શકો. હવે શું થશે? તો આ બંનેનો સરવાળો અથવા છે, ક્યાં તો આ મંગાવે ક્યાં તો આ મંગાવે. એટલે આપણો જવાબ આ રીતના આવશે અથવા. એટલે પી એ છેદ બી ડેશ વત્તા પી એ ડેશ છેદ બી. અને આપણે આગળ ભણ્યા એ પ્રમાણે જે ડેશ વગરનું છે એમાંથી એ છેદ બી માઇનસ કરવાનું. આમાં શું ડેશ નથી? તો આમાં એમાં ડેશ નથી. એટલે આપણે શું કરીશું? પી એ માઇનસ પી એ છેદ બી.
પી એ માઇનસ પી એ છેદ બી, આ એક કૌંસ વત્તા પી એ છેદ બી એટલે બંને મંગાવે, પી એટલે ખાલી શું મંગાવે, ફક્ત ને ફક્ત પીઝા મંગાવે, એમાંથી માઇનસ કરી નાખવાનું એટલે આપણને એ મળી જાય. ત્યાર પછી જે માઇનસ પી બી છે, જે ડેશ નથી એમાંથી, એટલે પી બી માઇનસ પી એ છેદ બી. આ સૂત્ર એમ જ નથી બની ગયું, જે ડેશ વગરનું છે એ મંગાવે છે એટલે કે પીઝા મંગાવે, કોલ્ડ ડ્રિંક્સ ન મંગાવે, અઠવા એટલે વત્તા લખ્યું, અને પછી પીઝા ન મંગાવે ને કોલ્ડ ડ્રિંક્સ મંગાવે, બેમાંથી એક મંગાવે એનો આપણે જવાબ જોઈએ છે. પી એ આપણી પાસે છે 0.63, એ છેદ બી પણ આપણે જોઈ લીધો 0.29, જે આપણે અહીંયા શોધી લીધો, આ એક કૌંસ છે, વત્તા પી બી છે આપણી પાસે 0.54, એ છેદ બી 0.29, 0.63માંથી 0.29 જાય તો 0.34 આવશે, અને 54માંથી 29 જાય તો 0.25 આવશે. એટલે બેમાંથી કોઈ પણ એક વસ્તુ મંગાવે એનો જવાબ આવશે 0.59. ક્યાં એક બોક્સમાં 10 આઈસ્ક્રીમ કોન છે. કેટલા છે? 10 આઈસ્ક્રીમ કોન. જે પૈકી 3 કોનનું વજન નિયત કરેલ વજન કરતાં ઓછું છે, એટલે ઓછા વજનવાળા કોન આપણે એવું લખી શકીએ, ઓછા વજનવાળા કોન કેટલા છે અહીંયા, તો આપણે લખેલું છે 3 કોન, તો અહીં લખીએ આપણે 3. બાકીના 7 કોનનું વજન નિયત કરેલ વજન બરાબર છે, એટલે બરાબર વજનવાળા કોન એવું લખી શકીએ, બરાબર વજનવાળા કોન કેટલા 7, એટલે કુલ કેટલા થઈ ગયા 10. ચલો આપણને જે માગેલું છે એ જોઈએ. બોક્સમાંથી એક પછી એક એમ 2 કોન પુરવણી સહિત પદ્ધતિથી પસંદ કરવામાં આવે. પુરવણી રહિત અને પુરવણી સહિત ખાસ યાદ રાખવાનું. પહેલું કયું છે? એક પછી એક. પછી એવું કીધેલું છે પસંદ કરેલ બંને કોન નિયત કરેલ વજન કરતાં ઓછા વજનવાળા હોવાની સંભાવના શોધવાની. એટલે પહેલાં આપણે ઘટના એ ઢાળીએ. ઘટના એમાં શું? પહેલો કોન ઓછો વજનવાળો હોય તે ઘટના. પહેલો કોન ઓછા વજનવાળો હોય તે ઘટના. આપણે 2 કોન લેવાના છે એક પછી એક, એમાં પહેલો કોન ઓછા વાળો, તો આપણે પી એ શોધીએ. ટોટલ કેટલા કોન છે? 10. એમાંથી ઓછા વજનવાળો કેટલો છે? તો 3C1. એટલે ઓછા વજનવાળો છે 3C1. એટલે અહીંયા આપણે લખી લઈએ પહેલાં 3C1. આવું કરવું હોય તો પણ થાય, ને અહીંયા લખવું હોય ડાયરેક્ટ તો પણ થાય 3C1 અને છેદમાં 10C1. એટલે જવાબ આવશે 3/10. એવું ન કરવું હોય તો પહેલાં n લખી દેવાનો. કેટલા છે? તો n એટલે આપણે એક પછી એક લેવાના છે, એટલે 10C1 એટલે n બરાબર 10. અને અહીંયા m લેવાનો, m બરાબર કેટલા? 3C1 એટલે 3, અને 3/10. એ રીતના પણ તમે કરી શકો. પી એ બરાબર m/n. હવે આપણે બીજો કોણ લઈએ. બીજો કોણ બી કેટલામાંથી લેવાનો છે? તો અહીંયા પુરવણી સહિત જ છે. પુરવણી સહિત એટલે પાછા 10 ને 10 જ લેવાનું. જો પુરવણી રહિત હોય તો અહીંયા 9 આવી જાય, એ ખાસ યાદ રાખવાનું. અહીંયા બીજો કોણ ઓછા વજનવાળો હોય, કેમ કે બંને કોણ કેવા છે? ઓછા વજનવાળા હોય તે જ છે ઘટના. એમાં પણ સેમ વસ્તુ પી બી, એ બી ઓછા વજનવાળો જ છે. જો બરાબર વજન હોય તો 7 આવશે. અહીંયા પણ ઓછા વજન 3C1 છેદમાં 10C1. અને આ રીતે સિંગલ તમારે અલગ કરવું હોય તો પણ કરી શકાય. એટલે આનો જવાબ પણ આવશે કેટલા? 3/10. બંનેનો જવાબ 3/10 જ આવે, કેમ કે બંને ઓછા વજન. પણ જો પુરવણી રહિત હોય તો અહીંયા 3/9 આવતે. કેમ કે અહીંયા 9 કોણ થઈ જતી, એક કોણ તો આપણે લઈ લીધેલો હતો. એટલે પુરવણી સહિત અને પુરવણી રહિતમાં આટલો ફરક છે. હવે આગળ ચાલીએ. બંને કોણ છે આપણે તો આપણે લખવાનું હવે બંને કોણ ઓછા વજનવાળા હોય તે ઘટના. આપણે અહીંયા સી આપણે નામ આપીએ. બંને કોણ ઓછા વજનવાળા હોય તે ઘટના. એ સી નામની આપવું હોય ને આપણે બીજું નામ આપીએ તો પણ ચાલે, કેમ કે આપણને બંને ઓછા વજનવાળા જ છે. એટલે પી એ છેદ બી આપણે આપી દઈએ. એ છેદ બી, બંને એટલે એ છેદ બી, અને બેમાંથી કોઈ એક એટલે યોગ, એ આપણને ખબર છે. તો એ છેદ બીનો જવાબ શું આવ્યો આપણો? તો પી એ છેદ બી બરાબર બંનેનો ગુણાકાર પી એ ગુણ્યા પી બી. ચલો પી એ કેટલા છે? તો પી એ આપણો જવાબ આવેલો છે 3/10.
પીબી પણ આપણો જવાબ છે કેટલો 3/10 એટલે જવાબ આવશે 9/100 એટલે આપણે છેલ્લો જવાબ 0.09 એ આવશે. બંને કોણમાંથી ઓછામાં ઓછું જે પૂછેલું છે એ આપણે આ રીતે શોધી શકીએ. એક યાદચ્છિક પ્રયોગ છે ના નિર્દર્શ અવકાશની ઘટનાઓ એ અને બી માટે પીએ બરાબર 2 પીબી બરાબર પીએચ/બી બરાબર 0.6 હોય તો નીચેની સંભાવનાઓ શોધો. ચલો સંભાવનાઓ શોધીએ આપણે. પહેલો પોઈન્ટ છે, પહેલાં આપણને જે આપેલું છે એ જોઈએ. તો પહેલાં આપણને આપેલું છે પીએ બરાબર કેટલા છે તો 0.6. ત્યાર પછી 2 પીબી એ પણ 0.6 જ છે, પરંતુ પીબી બરાબર 0.6 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 0.3. આ પીબી, આ પીએ. હવે આપણને આપેલું છે 4 પીએ/બી બરાબર 0.6 એટલે પીએ/બી બરાબર 0.6 એટલે 60 કહેવાય ભાગ્યા 4 એટલે 15 ચોક 60 એટલે 0.15. 3 જવાબ આપણને મળ્યા, એ, બી અને એ/બી. આપણે સંભાવના શોધવાની છે a'/b'. હવે a'/b' માટે આપણને શું જોઈએ તો a'/b' માટે આપણને બંનેના ડેશ જોઈએ, અથવા આપણે બીજી રીતે પણ દાખલો કરવો હોય તો પણ થઈ શકે. જોઈએ આપણે, જો આપણને શું આપેલું છે તો પહેલાં તો આપણે યોગ શોધવા માટે પહેલાં તો અહીંયા જોઈએ તો યોગ શોધવો હોય તો યોગ પણ આપણે શોધી શકીએ. તો પહેલાં આપણે યોગ શોધી લઈએ. આપણે યોગ તો નથી પૂછ્યો પણ યોગની જરૂર પડવાની છે એટલે પહેલાં આપણે યોગ શોધી લઈએ. પી એ યોગ બી એટલે શું થશે પીએ વત્તા પીબી માઇનસ પીએ/બી. બધું જ છે આપણી પાસે. 0.6, 0.3 અને 0.15. 6 ને 3 એટલે કેટલા થાય 90 લખે તો પણ ચાલે ને 9 પણ ચાલે. 9 ને 90 જ કહેવાય અને 90માંથી 15 જાય તો 0.75 આપણો જવાબ આવશે. આ આપણને પૂછેલું નથી. હવે પહેલું જે પૂછ્યું એ લખીએ. પહેલું આપણને શું પૂછેલું છે? પહેલું આપણને પૂછેલું છે a'/b'. આ આપણને પૂછેલું છે. આપણે આગળ પી લખવાનું હોય, ભલે નથી લખ્યું, આપણે પી લખી દેવાનું. એટલે શું થશે તો એટલે થશે પી આખાનો રહેશે. આવું લખે તો પણ ચાલે, અને એવું નહીં કરવું હોય તો 1 - પી/બી પણ ચાલે. હવે આપણને a/b મળી ગયું છે એટલે આપણે સીધું જ અહીંયા મૂકી શકીએ. એટલે આપણે એવું લખીએ 1 - 0.75 એટલે જવાબ આવશે 0.25. આ રીતે નહીં કરવું હોય ને બીજી રીતે કરવું હોય તો પણ થાય. કેવી રીતના તો અહીંયા પીએ છે એટલે એ ડેશ ઓછી કરવાનું 1 - પીએ એટલે એ ડેશ મળે, અને પીબી છે અને પીબીમાંથી આપણે શોધવું હોય તો પીબી 1 - પીબી એટલે પીબી ડેશ મળે, અને પીએ અને પીબી કરીએ એટલે આપણને એ જવાબ પણ મળી જાય a/b. એ રીતના પણ આ વેરી ઇઝી થઈ. આ રીતે આપણને સરળ રહેશે. બીજો દાખલો. બીજા દાખલામાં આપણને a' યોગ b' આપણને પૂછેલું છે. એમાં પણ આગળ આપણે પી લખી દઈએ. એક્ઝેક્ટ એ જ વસ્તુ આજે કરી, એમાં છેદ હતું તો અહીંયા છેદ કર્યો, તો એ જ રીતે આપણે કરીશું. અહીંયા પણ યોગ છે એટલે અહીંયા પણ યોગ જ રહેશે, પણ આકારનો ડેશ કરી. અને અહીંયા છેદ હતું તો યોગ કર્યો, તો અહીંયા યોગ છે તો છેદ કરીશું. 1 - પી/બી. 1 - છેદ કેટલો છે તો આપણે આવેલો 0.15 આવેલો છે, તો એ લખી દે 0.15 એટલે આપણો જવાબ આવશે 0.85. આ બીજો દાખલો. ત્રીજા દાખલામાં શું પૂછેલું છે તો ત્રીજામાં દાખલામાં આ છે તો આને કઈ રીતના a/b', જે પાછળ હોય એમાં ડેશ લાગે એવું કહેવાય, અને આ શું કહેવાય તો a'/b એવું કહેવાય. જે પાછળ આવે એમાં ડેશ આવે એ ખાસ યાદ રાખવાનું. એટલે આપણે આવું લખી શકીએ. ત્રીજો દાખલો p(a')b શું થશે તો આવું લખી શકીએ. મેં તમને કીધું એ પ્રમાણે a/b', અને આગળ શીખ્યા એ પ્રમાણે જેમાં ડેશ નથી એમાંથી માઇનસ કરવાનું. શેમાં ડેશ નથી તો એમાં, તો એ લખીશું pa માઇનસ pa/b. જો બીમાં ડેશ આવે તો એમાંથી, અને એમાં ડેશ આવે તો બીમાંથી. pa આપણી પાસે છે 0.6, pa/b પણ આપણી પાસે છે 0.15. ચાલો 6 માંથી 15 માઇનસ કરીએ
એટલે 0.45 આવે, 6 એટલે 60 કહેવાય, 60માંથી 15 જાય તો એના પછીનો છેલ્લો દાખલો એટલે પી બી ડેશ એ પાછળ છે એટલે એમાં ડેશ લાગશે. હવે શું કરવાનું છે આપણે? આ રીતના એ ડેશ છેદ બી આને કહેવાય, અને જેમાં ડેશ નથી એમાંથી આપણે માઇનસ કરવું પડે. એટલે આપણે પી બી માઇનસ પી એ છેદ બી કરીશું. પીબીનો જવાબ આપણી પાસે છે 0.3 એટલે કે 30 કહેવાય, અને એમાંથી 0.15 માઇનસ કરવાના એટલે જવાબ આવશે 0.15. વેરી ઇઝી. 1 2 3 અને 4 જવાબ આપણે આવી ગયા. એકદમ સરળ છે. કોષ્ટકની અંદર ક્વિન્ટલ, કિલોગ્રામ, લીટર, ડઝન અને મીટર આપેલું છે. અહીંયા ક્વિન્ટલ છે એ સમજવાનું, કિલોગ્રામ છે એની આગળ 20 છે એટલે આ 2 ને 20 વડે ભાગી કરવાના, લીટરની આગળ 10 છે એટલે બંનેને 10 વડે ભાગી કરવાના. અહીંયા આપણે જોઈએ ડઝન છે તો ડઝનને આપણે નંગમાં ફેરવવું પડે. શેમાં ફેરવવું પડે? નંગમાં. તો નંગ કેટલા આવે? 12 નંગ આવે. નંગ કેટલા આવે? 12. અને આ 12 નંગને પછી આપણે ડઝનમાં ફેરવી શકીએ. ત્યાર પછી એ મીટર છે, એ મીટરમાં તો મીટર કોઈ ફરક પડવાનો નથી. આગળ જો કંઈક અંક આવેલો હોય તો આપણે ફરક પડે. અહીંયા ક્વિન્ટલ છે એટલે કેટલા આવે? 100 કિલોગ્રામ. એટલે અહીંયા આપણે 100 વડે ભાગવા પડે. જોઈએ આપણે કોષ્ટક બનાવીએ. કોષ્ટક કઈ રીતના બનશે? તો પહેલાં તો વસ્તુ છે એ વસ્તુ લખી દઈએ. કેટલી છે? એ બી સી ડી ને ઈ. એ બી સી ડી અને ઈ. ત્યાર પછી એકમ છે એ એકમ લખી દઈએ. એકમ શું છે અહીંયા? તો અહીંયા આપણે કિલોગ્રામમાં ફેરવી કાઢ્યું એટલે આપણે અહીંયા કિલોગ્રામ લખી શકીએ. ચલો કિલોગ્રામ. અહીંયા કિલોગ્રામમાં આગળ 100 લખીએ તો એટલે આપણને ખબર પડે. ત્યાર પછી આપણે અહીંયા શું કર્યું? કિલોગ્રામ જ છે તો અહીંયા આપણે 20 કિલોગ્રામ છે 20 કિલોગ્રામ લખી દઈએ. ત્યાર પછી 10 લીટર છે એટલે 10 લીટર લખી દઈએ. ત્યાર પછી નંગમાં આપણે ફેરવ્યું એટલે અહીં આપણે 12 નંગ લખવું હોય તો ફક્ત નંગ લખવું હોય તો પણ ચાલે, 12 નંગ લખી દઈએ. અને મીટર છે તો મીટરમાં કંઈ જ નથી. જેટલું પણ આગળ છે એ આપણે ફેરવવું પડે, એ આપણને ખબર છે. ચલો બાજુમાં આપણે જોઈએ 2014નો જથ્થો આપેલો છે. 2014 અને 2015 છે તો 2014નો જથ્થો એટલે Q0. ત્યાર પછી 2014નો ભાવ એટલે P0 અને Q0 કહેવાય અને P0 કહેવાય, અને આ પણ ભાવ જ છે ને 2015નો છે એટલે P1 કહેવાય. એટલે આ P1 સમજીએ. હવે 50 કિલો છે, 18 કિલો છે તો પહેલાં આપણે 50 કિલો છે આ એ વાળું જે છે એ એની લાઈનને પૂરી કરી લઈએ. ચલો એમાં શું છે? તો એમાં છે 50 કિલો અને 1200 ને 1700 આપેલા છે. શું આપેલું છે? 50 કિલો 1200 ને 1700. તો આપણે એની લાઈનને પહેલાં પૂરી કરી દઈએ. 50 છે તો અહીંયા 50 લખી દઈએ, પણ જો 1200 છે ને 1700 છે એને કિલોગ્રામ છે પણ ક્વિન્ટલ છે, ક્વિન્ટલ એટલે 100 લખ્યા એટલે બંનેને આપણે 100 વડે ભાગવા. 1200 ભાગ્યા 100 એટલે કેટલા થાય? 12. અને 1700 ભાગ્યા 100 એટલે કેટલા થાય? 17. યાદ રાખવાનું છે ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ એટલે અહીંયા આપણે 100 લખીએ અને આગળ 100 લખીએ એટલે 100 વડે ભાગવાનું. હવે આપણે જઈએ બી તરફ. બીમાં શું છે? તો બીમાં 20 છે આગળ. અહીંયા 18 કિલોગ્રામ છે એટલે 18 તો પહેલાં લખી જ દઈએ. 20 છે આગળ એટલે 340 ને 20 વડે ભાગવા પડે તો 0 0 એટલે 17 આવે. 17 × 34 અને 380 ભાગ્યા 20 કરીએ આપણે એટલે 19 આવશે. ઓકે. ત્યાર પછી આગળ ચાલીએ. અહીં આગળ 10 છે, અહીં આપણે 10 લખ્યા જ છે એટલે 10 છે એટલે 12 લીટરને તો બેઠા 12 લખી દઈએ. પણ 30 ને 10 વડે ભાગી કાઢે એટલે કેટલા આવે? 3. 40 ને 10 વડે ભાગી કાઢે એટલે કેટલા આવે? 4. હવે આગળ ચાલીએ. અહીંયા શું આપેલું છે? નંગ. એટલે 20 તો પહેલાં જે નંગ છે એ લખી દઈએ. હવે નંગ પ્રમાણે 15 અહીંયા આપેલા છે. કેટલા આપેલા છે? 15. તો 15 ભાગ્યા આપણે કેટલા કરીશું? 12 એટલે આવશે 1.25. ત્યાર પછી 24 ભાગ્યા 12 એટલે કેટલા આવશે? 2. અને છેલ્લું એમાં આપણે કંઈ જ કરવાનું નથી કેમ કે આગળ અહીંયા કંઈ આપ્યું નથી એટલે આપણે લખી દઈએ 14, 12 અને 16. હવે જે કોઈ સૂત્ર આમાંથી બને એ કરવાનું છે આપણે. એકવાર P0 Q0 ને એકવાર P1 Q0 એટલે આપણે કેટલા લખીશું? P1 Q0 અને પછી પાછું P0 Q0. P0 P1 નથી અને P સાથે હંમેશા Q આપણે લેવાનો છે, આપણને ખબર છે. આ 1000 બની ગયા અને 1101 બને.
તો અહીંયા જોઈએ P1 Q0 અને પછી P0 Q0. પહેલાં P1 અને Q0 17 ગુણ્યા 5 એટલે 85 એટલે 850. 19 ગુણ્યા 18 આપણે કરીએ એટલે 342. ત્યાર પછી 12 ચોગ 48, 20 દુ 40 અને 14 ગુણ્યા 16 આપણે કરીએ એટલે 224. ચલો એનો સરવાળો કરીએ 850 ગુણ્યા 342 ગુણ્યા 48 વત્તા 40 વત્તા 224 એટલે આવશે 1504. આને કહેવાય સિગ્મા P1 Q0. શું કહેવાય? સિગ્મા P1 Q0. ચલો ત્યાર પછી P0 Q0 એટલે P0 અને Q0 બંનેનો ગુણાકાર 50 ગુણ્યા 12 એટલે 12 50 60 એટલે 600 થશે. 18 ગુણ્યા 17 એટલે 306 થશે. 12 તાલી 36 થશે. 20 ગુણ્યા 1.25 એટલે 20 ગુણ્યા 1.25 કરીએ એટલે 25 થશે. અને 14 ગુણ્યા 12 આપણે કરીએ એટલે 168 થશે. અને સરવાળો કરીએ 600 વત્તા 306 વત્તા 36 વત્તા 25 વત્તા 168 એટલે જવાબ આવશે 1135. હવે આપણે શું પૂછેલું એ જોઈએ. આપણે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે અહીંયા શોધાતું હોય એ જ જોવાનું. અહીંયા સમજો કે તમને Q1 આપેલા હોય તો શું આવે? P0 Q1 અને P1 Q1 આવે. એ ખાસ યાદ રાખવાનું. આ શું આપેલું છે આપણે ખાસ જોવાનું અને એના પરથી સૂત્ર બનાવવાનું. એ લખવાનું કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચ લાસ્ટ પેર અથવા પાસે બેમાંથી એક જ આવવાનું છે. કુલ ખર્ચની રીતે સૂચકાંક આપણે બે વસ્તુ શોધ્યું. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 અને ગુણાકારમાં 100. કેટલા છે? તો 1504 અને અહીંયા છે 1135 ગુણ્યા 100 એટલે આપણો જવાબ કેટલો આવશે? તો આપણે જોઈએ 132.51 આ આપણો જવાબ આવશે. શું કરવાનું છે? 1505 ગુણ્યા 04 ગુણ્યા 100 ભાગ્યા 1135 એટલે 132.51 એ આપણો જવાબ આવશે. એક જિલ્લાની જુદી જુદી શાળામાંથી પસંદ પામેલા 10 વિદ્યાર્થીઓને, કેટલા વિદ્યાર્થીઓ? 10 એટલે n બરાબર તો 10 આપણને મળી ગયા. રમતગમત પ્રવૃત્તિ માટે સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમ આપવામાં આવ્યા છે. તે પરથી ક્રમાંક સહસંબંધાંક એટલે કે R બરાબર 0.2. પાછળથી એવું માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના બે ગુણધર્મોમાં ક્રમાંકોનો તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયો છે. ક્રમાંકોનો તફાવત કેવો લેવાઈ ગયો છે? તફાવત છે. તફાવતનો વર્ગ નથી, ફક્ત તફાવત એટલે કે ડીની સાચી કિંમત અને ડીની ખોટી કિંમત. ડીની સાચી કિંમત અને ડીની ખોટી કિંમત. ચલો અહીંયા શું કીધું છે? 2 ને બદલે 3 લેવાઈ ગયો તો 3 ખોટું અને 2 સાચું. 2 ને બદલે 3 એટલે 2 લેવાના, તેની જગ્યાએ 3 લેવાઈ ગયા. સહસંબંધાંકની સુધારેલી રકમ આપણે શોધવાની છે. ચલો પહેલાં તો આપણે સુધારેલી રકમ શોધવા પહેલાં આ જે છે એના આધારે પહેલાં આપણે સાચો દાખલો ગણવાનો અને પછી સુધારવાનો પ્રયત્ન કરીશું. ચલો આપણે જોઈએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અને n સ્ક્વેર ઓછા 1. 1 ઓછા 6 ડી સ્ક્વેર એટલે 6. ડી સ્ક્વેર આપણે શોધવાનો છે અને n કેટલા છે? તો n 10 છે એટલે 10નો વર્ગ ઓછા 1. અને અહીંયા R આપણને આપેલું છે 0.2 એટલે આપણને જે વિચલન ક્રમાંકોનો વર્ગનો સરવાળો છે ડી સ્ક્વેર એ આપણને મળી જશે. અહીં 0.2 છે. 0.2 પછી આપણે જોઈએ 1 ઓછા 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10 અને 100 ઓછા 1 એટલે 99. ત્યાર પછી આગળ ચાલીએ. હવે આપણને શું કીધું છે? તો અહીંયા 0.2 છે. તો 0.2 છે એમાંથી આ બાજુ 1 લાવીએ અથવા પેલું આખું આ બાજુ લાવીએ તો પણ આપણે ચાલે. શું કરીએ આપણે જોઈએ. 0.2 1 ઓછા 6 ડી સ્ક્વેર અને છેદમાં 990. આખું જ પદ આપણે આ બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય. સિગ્મા 6 ડી સ્ક્વેર છે એને આ બાજુ લાવીએ. આ જે છે 990 એને અહીંયા લઈ આવીએ અને આ બાજુ પર 1 છે
અને આ પેલી બાજુ જાય એટલે -0.2 થશે. ચલો 6d² છે એટલે હવે d² ફક્ત આ બાજુ રાખીએ એટલે d² બરાબર 1 ઓછા 0.2 એટલે 0.8 અને આ જે 990 છે એને આપણે ગુણાકારમાં લઈશું અને જે 6 છે એને આપણે ભાગાકારમાં જવા દઈએ એટલે આપણને મળશે d² કેટલો મળશે તો 132. હવે આ d² ને કારણે આપણો સહસંબંધાંક 2 આવે છે પરંતુ d² જ ખોટો છે તો એ d² ને સુધારવો પડે તો આપણે સુધારેલ d² શોધવું પડે. સુધારેલ સિગ્મા d² અને સુધારેલ d² શોધવા માટે આપણે શું કરવું પડે સાચો કેટલો છે તો સાચો અહીં છે 132 જે ખોટો આવેલો એ. ત્યાર પછી આપણે શું કરવાનું છે એમાં આપણને કીધું સાચી કિંમત છે એ પ્લસ કરવાની અને ખોટી કિંમત માઇનસ. તો ખોટી કિંમત માઇનસ એટલે -3/2 અને સાચી કિંમત પ્લસ એટલે 2/2. આ ફક્ત d છે ને આ d² છે એટલે d ને d² એટલે એમાં વર્ગ આવે ને એટલે આપણે વર્ગ લખીએ છીએ. એટલે 132 માંથી આપણે 9 કરવાના અને 4 પ્લસ કરવાના એટલે 132 માંથી આપણે 5 કાઢીએ 9 માંથી 4 જાય તો 5 એટલે 132 માંથી આપણે 5 કરી નાખીએ તો 127 d² આવશે. અને હવે આપણે સરળતાથી દાખલો કરી શકીએ. હવે ફરીથી આપણે r શોધવાનો 1 - 6d² અને d² ની જગ્યા પર 127 લેવાના n² ઓછા 1 ઓછા 6 ગુણ્યા 127 એ 10 છે 10 નો વર્ગ ઓછા 1 એટલે 1 ઓછા 127 ગુણ્યા 6 એટલે 762 અને 10 અને 10 નો વર્ગ 100 100 માંથી 1 જાય તો 9 મળું. ચલો હવે આગળ 1 ઓછા 762 ભાગ્યા 990 એટલે 1 ઓછા 762 ભાગ્યા 990 કરે એટલે 0.77 આવશે 0.77. હવે એકમાંથી એને માઇનસ કરી નાખીએ એટલે આપણો જવાબ આવશે 0.23. આ સુધારેલો આપણો સહસંબંધાંક કહેવાય. એટલે સહસંબંધની સુધારેલી જે રકમ શોધવાની તે આપણે શોધી શકીએ. 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલ વરસાદની સેમી x અને બાજરીની ક્વિન્ટલ હેક્ટર પ્રતિ y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી નીચે મુજબ છે. એના પરથી આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે. આપણે એ બધી જ વસ્તુ આપેલી છે. એ કો xy આપેલું છે, સહસંબંધ નથી આપેલો. કો xy છે એટલે સહવિચરણ આપણને આપેલું છે. એટલે આપણે પહેલાં b શોધીએ. b બરાબર કો xy અને છેદમાં sx². કો xy કેટલું છે 360 છે. અહીંયા sx આપેલો છે 12 પણ અહીંયા વર્ગ છે એટલે sx² બરાબર 12 નો વર્ગ બરાબર 144 આપણે લેવા પડે એટલે 144 આવશે. એટલે b નો જવાબ આપણને મળી જાય. b બરાબર કેટલા આવશે 2.5. b શોધે એટલે એ પણ શોધવો પડે. a બરાબર y² ઓછા bx². y² ને x² અહીંયા આપેલા છે આપણને 40 અને 175. કેટલા છે 175. તો આપણે લખીશું 175 ઓછા b કેટલા છે 2.5 અને x² કેટલા છે તો 40. 175 ઓછા 2.5 ગુણ્યા 40 એટલે આવશે 100. એટલે એ બરાબર આપણે આવશે 75. હવે આપણે શોધવાનું છે y કેપ એટલે શું તો y કેપ બરાબર a વત્તા bx. આવું આગળના આપણે 4 વિડીયોમાં જોઈ ગયા. 4 વિડીયો જે બન્યા પેપરના બધામાં જ હતું. આ a બરાબર કેટલા છે 75, b બરાબર કેટલા છે 2.5 અને x ની આપણે કિંમત શોધવાની છે. આપણને કંઈ જ નથી આપ્યું x બરાબર. એટલે જે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું હતું એ આપણો જવાબ આટલો આવશે. કોની સંખ્યા 8 એટલે n બરાબર કેટલા 8. મધ્યક છે s નો મધ્યક એટલે sx બરાબર 100 અને y માં પણ sy બરાબર પણ 100 છે. સોરી x² શું કહેવાય આને x² કહેવાય. sx નહીં કહેવાય, શું કહેવાય x² કહેવાય. x² બરાબર 100 અને y² બરાબર પણ 100. વિચલન ને પ્રમાણિત વિચલન ને પ્રમાણિત વિચલન તો sx કહેવાય. ચાલો આગળ ચાલીએ. ત્યાર પછી આપણને આપેલું છે
મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો, મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે આ રીતનો, મધ્યકમાંથી લીધેલા વિચલનો, મધ્યક છે એમાંથી લીધેલા વિચલનો એના વર્ગોનો સરવાળો કરવાનો છે આપણે, એટલે કેટલા થશે, આ વર્ગ થયો એનો સરવાળો 130 અને સિગ્મા વાય માઇનસ વાય બાર એનો વર્ગ આપણને આપેલો છે 145. ત્યાર પછી વિચલનના વર્ગોનો ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર હોય કેટલો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સિગ્મા વાય માઇનસ વાય બાર. એમાં વર્ગ નથી, જો એમાં વર્ગો છે એમાં વર્ગ નથી, અહીં આપણે વર્ગ નથી લખવાનો અને એ આપણને આપેલા છે 115. હવે આપણે આર શોધીને દાખલો કરી શકીએ. આર તો આપણે શોધવા નથી, આપણે સહસંબંધિત આર શોધવામાં બી ને એ શોધવાનો છે. ચલો બી શોધીએ. બીનું સૂત્ર જે આપણે આરમાં લખતા એ જ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અને નીચે આપણે આખું એક્સ ને વાય બંને લખતા પણ અહીંયા ફક્ત એક્સ જ લખીશું કેમ કે આ બી છે, આર નથી. આ આપણી પાસે છે 115. એક્સ માઇનસ એક્સ બાર છે આપણી પાસે 130 એટલે આપણને બીનો જવાબ મળશે અહીંયા 115 ભાગ્યા 130 એટલે 0.88. હવે આપણે એ શોધી કાઢીએ. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર અને આ બંને આપેલું જ છે. વાય બાર 100 છે ઓછા બી 0.88 છે અને એક્સ બાર પણ 100 જ છે એટલે 100 માઇનસ 88 થશે એટલે એ બરાબર કેટલા આવશે 12. હવે સરળતાથી વલણ રેખાનું અન્વયોજન થઈ શકે. વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ, એ 12 છે, બી 0.88 છે અને પછી એક્સની કિંમત આપી નથી એટલે અહીંયા સુધી આપણો દાખલો પૂરો થાય. 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. જો બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય તો બંને પાસા પર સરખા જ અંક મળે તેની સંભાવના શોધો. જ્યારે પણ પાસાવાળો આવે એટલે આપણે પહેલાં 36 લખી દેવાના, બે પાસા છે એટલે બે પાસા આપણે ઉછાળવાના એટલે કેટલા થવાના 36. પણ આપણે જોવું પડે ને કઈ રીતના થશે તે, તો આપણે આ રીતના લખી દઈએ. પહેલાં પાસા ઉછાળીએ એટલે આપણા જે અંકો બને એ લખવાના. કઈ રીતના બનશે, પહેલાં 1 1 1 2 1 સાથે 3 1 સાથે 4 1 સાથે 5 1 સાથે 6 કન્ટિન્યુ જ લખવાનું છે. આપણે સારી રીતના લખાય એટલા માટે હવે 2ની લાઈન નીચે ઉતારી દઈએ. 2 2 2 3 2 4 2 5 અને 2 6 આ રીતે લખો તો આપણને શોધવામાં પણ વધારે સરળતા રહેશે એટલા માટે. હવે 3ની લાઈન 3 2 3 4 3 5 અને 3 6. હવે 4ની લાઈન લખી દે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. 5 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 અને છેલ્લે 6ની લાઈન એટલે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. અહીંયા આપણા 36 જે અવલોકનો છે, 36 જે અવકાશ છે, નિરસ અવકાશ એ પૂરો થાય. હવે આપણે જે પૂછેલું છે એ કરીએ. પહેલાં એવું કીધું છે બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય એટલે પહેલાં આપણે ઘટના એ લખવાની. અહીંયા પહેલાં કે ઘટના એ શું કીધું છે, સરવાળો 7થી મોટો હોય, સરવાળો 7થી મોટો હોય એટલે 7થી મોટો હોય એ આપણો એમ કહેવાય. તો આપણો એન કેટલો આવશે 7થી મોટો એટલે, તો આપણે પહેલાં તો અહીંયા એન લખી દઈએ. કેટલી વાર છે એન બરાબર, અહીંયા આપણે જોઈએ છે એન બરાબર 36 આવવાના. ચલો એન બરાબર 36 એટલે એ લખી દીધા. તમે ડાયરેક્ટ આની લખવું હોય ને એવું લખવું હોય 6નો વર્ગ એટલે 36. કેટલી વાર ઉછાળ્યા, બે સમતોલ પર 3 તો 6નો ઘન, 4 હોય તો 6નો 4 ઘાત. પણ આપણે આ જોઈએ છે એટલા માટે લખ્યું 7થી મોટો. 7થી મોટો એટલે અહીંયા 7 થાય, અહીંયા 7 થાય, અહીંયા 7 થાય, અહીંયા 7 થાય, અહીંયા 7 થાય ને એ 7 થાય. એટલે આ સિવાયના જે બધા છે અહીંયા તમે જોઈ શકો આ બધા 7થી કેવા કહેવાય
મોટા કહેવાય. આ ઉપરના બધા 7થી નાના. અહીંયા 1 6 છે ને એટલે 7, 2 5 એટલે 7, 3 4 એટલે 7, 4 3 એટલે 7, 5 2 એટલે 7 ને 6 1 7. એટલે આ બધા 8 8 8 8 8, આ 9 9 9 9, આ 10 10 10, આ 11 ને 12. કેટલા થઈ જાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. એટલે આપણો જવાબ આવશે કેટલો? 15. એટલે અહીં આપણે m બરાબર 15 આવે બધા લખવાના. આપણે લખી દઈએ બધા. પહેલાં છે 2 6, પછી છે 3 5, પછી 3 6, પછી 4 4, 4 5, 4 6, પછી 5 3, 5 4, 5 5, 5 6, પછી 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. ટોટલ m બરાબર કેટલા થવાના? 15. એટલે આપણે એ લખવું પડે PA બરાબર m/n, એટલે કે 15/36 આપણો પહેલો જવાબ. આ સંભાવના. હવે ઘટના B એ આગળ વાંચીએ. ઘટના બીમાં એવું કીધું પાસા પરના અંક સરખા મળે. સરખા મળે એટલે પાસા પરના અંક સરખા હોય. એટલે આપણે m બરાબર લખવાનું. સરખા કયા કયા? તો અહીંયા જોઈએ સરખા કયા કયા? તો અહીંયા 1 1, 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6. આ બધા સરખા. એટલે આપણે લખી દઈએ 1 1, 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6. એટલે કેટલા થયા? m બરાબર 6. એટલે આપણો જવાબ આવે PB બરાબર m/n, એટલે જવાબ આવશે 6/36. આગળ ચાલીએ. હવે આપણે એવું પૂછેલું છે કે 7થી મોટો તો બંને પાસા પર સરખા જ અંક મળે તેની સંભાવના. જો અહીં જો અને તો આવ્યું. જો અને તો એનો સીધો અર્થ એવો થાય કે આપણને શરત પૂછેલી છે. અને શરત હોય તો કઈ શરત છે? પાસા પરનો અંકનો 7થી મોટો. તો જે શરત હેઠળ બીજી શરત થતી હોય, 7થી મોટો હોય પરંતુ કેવા હોવા જોઈએ? સરખા. તો આ જે શરત છે ને આપણે એ ધાર્યું. એટલે જે એ ધાર્યું એને આપણે નીચે લેવાનું. અને શેના હેઠળ? તો અંક સરખા એટલે બી ઉપર. એટલે આપણું સૂત્ર શું આવે? A/B. એટલે આપણું સૂત્ર આવવાનું છે B/A. અને આપણને ખબર છે B/A માટે A/B અને છેદમાં PA. આ સૂત્ર જોઈએ. જે છેદમાં હોય એ નીચે લેવાનું છે. બરાબર? તો નીચે આવી ગયું. આ પણ આપણી પાસે શોધવાનું છે. હવે આ નથી PA/B. તો A/B માટે આપણે શું કરવું પડે? તો આ બંનેમાં જે સરખું હોય તે, આ બંનેમાં જે સરખું હોય એને આપણે શું કહેવાય? A/B કહેવાય. હવે A/B માટે આપણે જોઈએ ઘટના A/B. શું લખવાનું છે આપણે? સરવાળો 7થી મોટો હોય ને બંને જો અહીંયા 7થી મોટો હોય લખેલું છે ને અહીંયા કેવું છે? પાસા પર અંક પણ સરખા હોય. એટલે 7થી મોટો પણ હોય ને અંક પણ સરખા હોય. સરવાળો 7થી મોટો હોય અને અંક સરખા હોય. તો બંનેમાં જે સરખું હોય તે પણ તમે શોધી શકો. જો બંનેમાં શું? 4 4, 5 5, 6 6. અહીંયા 4 4, 5 5 અને 6 6. બીજા કોઈ અંક સરખા નથી. અહીંયા 1 1 છે તો આમાં નથી, 2 2 છે તો નથી, 3 3 છે તો નથી. તો એ આપણે આવશે કેટલા? 4 4, 5 5 અને 6 6. જો આ રીતે ન શોધવું હોય તો કેવી રીતના શોધાય? તો અહીંયા પણ આપણે જોઈ શકીએ. આપણને એવું કીધેલું છે કે 7થી મોટો. તો 7થી મોટો તો આ જ છે આટલું આપણે જોયું. અને અમારા સરખા અંક, સરખા તો બહુ બધા હતા, 5 7થી નાના હતા 3 1 2 3. હવે સરખા અંક કેટલા છે આમાં? 4 4, 5 5 ને 6 6. વેરી ઇઝી. એટલે એ 3 પોઈન્ટ આપણે લઈ લેવાના. માટે m બરાબર કેટલા આવવાના? 3. એટલે PA/B બરાબર m/n, એટલે કે 3/36. અહીંયા 1/12 પણ આપણે લઈ શકીએ, પણ આપણે અંશ અને છેદ અત્યારે સરખા, છેદ બધામાં સરખા છે એટલે સરખા રાખીશું. હવે આપણે જે શોધવાનું એ અહીંયા આપણે વાત કરી PB/A શોધવાનો છે. PB/A અથવા B/A. એટલે PA/B અને છેદમાં
જે અહીંયા જે શરત હેઠળ હોય એ શરતને નીચે લેવાની. કઈ શરત છે? તો 7થી મોટો હોવો જોઈએ. ચલો આ આપણી પાસે છે પહેલો 3/36 અને એના છેદમાં પીએનો જવાબ કેટલા આવેલો? 15/36. તો આપણે શું કરીશું? 3/36 અને આ ભાગાકાર છે એટલે એને રિવર્સ કરી દેવું. વ્યસ્ત સંખ્યા એટલે 36/15. આ 36 ઉપર જતા રહે એટલે 15 નીચે એટલે 36 જાય એટલે જવાબ આવશે 3/15. અને આપણે નાની સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો શું આપણે 3/15 એટલે ઉપર 1 ને નીચે 5 એટલે જવાબ આવશે 1/5. ખૂબ જ સરળ દાખલા. ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા પછી પેટ્રોલના ભાવ વધે તેવું 80% કિસ્સામાં બને છે. એટલે આપણે પહેલાં ઘટના એ લખી દઈએ. શું આપીશું? પેટ્રોલના ભાવ વધે. પેટ્રોલના ભાવ વધે એટલે આપણે શું લખીશું? પીએ બરાબર એની સંભાવના ડાયરેક્ટ આપેલી છે 80% છે એટલે અહીં આપણે 80% લખીએ એટલે 80/100. આ પેટ્રોલના ભાવ વધે. બીજું એવું કીધેલું છે ડીઝલના ભાવ વધે તેવું 77% કિસ્સામાં બને છે એટલે આપણે લખીશું ઘટના બી બરાબર ડીઝલના ભાવ વધે એટલે પીબી બરાબર 77% આપણને આપેલા છે તો આપણો જવાબ આવશે 77/100. અને ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે. પેટ્રોલ અને ડીઝલ બંને આવે એટલે શું આવે? A/B એટલે ઘટના A/B. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે. બંનેના ભાવ વધે એ પણ આપણને આપેલું છે 68% કિસ્સામાં એવું થાય છે એટલે 68/100. આટલું ક્લિયર? હવે આપણને જે પૂછેલું છે એ જોઈએ. આપણે શું પૂછેલું છે? તો આપણને એવું કીધું છે પેટ્રોલના ભાવ વધે તે શરતે. જે શરતે હોય એટલે પહેલું પેટ્રોલવાળું જે છે એ છેદમાં આવવાનું એટલે જે છે પેટ્રોલ એટલે શું છે? તો એ છે એટલે એ છેદમાં આવ્યું અને આપણો જવાબ શું આવશે? PA/B છેદમાં PA. એટલે આપણે સૂત્ર લખી દઈએ અહીંયા PA/B બરાબર PB એ શું કીધેલું છે આપણને? B/A એટલે PB/A બરાબર PA/B છેદમાં PA. A/B કેટલો છે? 68/100 અને PA કેટલા છે? તો PA છે 80/100. ફરીથી પેલા દાખલામાં કરેલું એવું જ 68/100 ને અહીંયા 80 છે એટલે એની વ્યસ્ત થઈ જાય 100/80. 100 ને આપણે નીકાળી દઈએ તો 68/2 એટલે 34 અને 80/2 એટલે 40. હજુ પણ આને આપણે અડધા કરી શકીએ 17 દુ 34 અને 20 દુ 40. બસ આ આપણો જવાબ આવશે. એટલે ખૂબ જ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની બે ઘટનાઓ A અને B એના ઘણા બધા જવાબો આપણને આપેલા છે. આપણે A/B અને PB શોધવાનું છે. હવે આપણને આપેલું શું છે એ જોઈએ. તો પહેલાં આપણને એક PB/A આપેલું છે અને A/B. અહીંયા B/A છે તો અહીંયા A છે કે નથી? B છે કે? તો B પણ નથી. પણ અહીંયા A આપેલો છે એ ડેશ એટલે આપણે PA શોધી શકીએ. તો PA બરાબર શું થાય? PA બરાબર 1 - PA ડેશ એટલે 1 - A ડેશ કેટલા છે? 7/25 એટલે લસા લઈએ 25 - 7/25. 25માંથી 7 જાય તો 18/25 આ આપણો PA આવે. હવે PA મળી ગયો એટલે જ્યાં છેદવાળું છે P છેદમાં છે એ આપણે સૂત્ર લઈ શકીએ એટલે PB/A. આ સૂત્ર ઘણી વાર વપરાય બંને આગળના દાખલામાં. PA/B છેદમાં PA અને PA આપણે શોધી લીધું છે. PB/A છે આપણી પાસે. B/A કેટલો છે? તો B/A છે આપણને 5/12 જવાબ આપેલો છે. PA/B આપણે શોધવાનો છે એ આપણને અત્યારે મળી જશે PA/B અને PA આપણે શોધી લીધો 18/25 એટલે PA/B પેલી બાજુ જ રહેશે. આપણે શું કરવાનું છે હવે? તો 5/12 છે
એનો ગુણાકાર 18/25 સાથે કરવાનો. આ 18/25નો ગુણાકાર એટલે આ બાજુ આવશે PA/B. જેટલું ઉડતું હોય એ ઉડાવી દઈએ. અહીંયા 5, 6 દુ 12 અને અહીંયા 6 ટાલી 18 એટલે ઉપર 3 વધશે અને નીચે 10 વધશે. એટલે PA/B બરાબર કેટલા આવશે? 3/10. એક જવાબ આપણો ક્લિયર થયો. બીજો આપણને PB પૂછેલો છે. તો PB માટે આપણી પાસે આ છેદવાળું છે જ એટલે PA/B અને PA/B છેદમાં હવે જે છેદમાં હોય તે લેવાનું છે આપણે એટલે PB જે હોય તે લેવું પડે. અહીંયા A હોય તો નીચે A આવે અને B હોય તો નીચે B આવે. પણ આ જવાબ આપેલો છે 1/2. અહીંયા આપણે લખીએ 1/2. A/B આપણો આવી ગયો 3/10 અને આપણે શોધવાનું છે PB. તો PB ને આ બાજુ લઈ લે. PB અહીંયા આવી જશે. 3/10 છે એના છેદમાં 1/2. હવે જ્યારે ભાગાકારના છેદમાં ભાગાકાર હોય ત્યારે આપણે શું કરીએ? વ્યસ્ત કરી દઈએ છીએ. એટલે 3/10 ગુણ્યા 2/1. 2 × 5 = 10 એટલે PB બરાબર જવાબ શું આવશે? 3/5 છે. એકદમ સરળ દાખલો આપણને. ચલો હવે આ જે દાખલો છે એ આપણે બહુ સમજીને કરવાનો છે. એક તો ઇઝી જ છે પણ આપણે થોડુંક જોઈ લઈએ એટલે આપણને વધારે ક્લિયર થાય. એટલે વિડીયોને થોડોક સ્કીપ ન કરતા વિડીયોને સરળતાથી જોજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જોઈએ આપણે શું પૂછેલું છે આપણે પહેલાં PX આપેલું છે. તો PX બરાબર આપણે લખીશું કે x - 1 અને ત્યાં શું આપવાનું છે? ફક્ત 2 અને 3 એટલે x બરાબર 2 અને x બરાબર 3. એટલે પહેલાં આપણે P2 શોધીએ. xની જગ્યા પર કેટલા મૂકીએ? 2 એટલે xની જગ્યાએ 2 અને 1 એટલે અહીંયા k અને 1 એટલે અહીંયા 1k આવે. P2 બરાબર કેટલા આવ્યા? 1k. હવે P3 શોધી કાઢીએ. એટલે k અને xની જગ્યા પર કેટલા મૂકવાના છે આપણે? 3 એટલે 3 - 1 એટલે k અને અહીંયા 2 આવે એટલે P3 બરાબર 2k આવ્યો. હવે આપણે આગળ વાંચીએ. PX બરાબર k લેવાનો છે. PX બરાબર k. પણ કયા કિસ્સામાં? તો કયા ખાલી x બરાબર 4 જ લેવાના. જ્યાં x બરાબર 4 હોય ત્યાં. એટલે P4 બરાબર અહીંયા તો x છે જ નહીં. P4 બરાબર શું આવશે? ડાયરેક્ટ k છે. અને આગળ બીજું એક સમીકરણ આપેલું k PX બરાબર k અને કૌંસમાં 6 - x અને ત્યાં x બરાબર કેટલા લેવાના છે? 5 લેવાના છે. એટલે અહીંયા k 6 - 5 એટલે અહીંયા પર k અને 1 એટલે 1k જવાબ આવશે. આટલો જવાબ આવી ગયા પછી આપણે એક કોષ્ટક બનાવવાનું. ખૂબ જ સરળ કોષ્ટક છે. x આપણી પાસે છે કેટલા? 2 અહીંયા 2 3 4 પણ 5 3 4 અને 5 અને આપણો જવાબ આવ્યો છે PXનો. x બરાબર જ્યારે 2 લીધા ત્યારે કેટલો જવાબ આવ્યો? 1k એટલે અહીંયા આપણે લખીશું k. x બરાબર જ્યારે 3 લીધા ત્યારે કેટલો જવાબ આવ્યો? 2k એટલે અહીંયા લખીશું 2k. x બરાબર 4 લીધા ત્યારે k છે અને x બરાબર 5 લીધા ત્યારે પણ k જ છે. બધામાં કેટલા આવ્યો છે? k k k k k. હવે આપણને એક વસ્તુ ખબર છે કે સિગ્મા PX બરાબર શું થાય? 1 થાય. તો PX બરાબર આપણે લખી શકીએ P2 + P3 + P4 + P5. આ કેટલા છે? 2 3 4 5 2 3 4 5 આવી ગયા બરાબર 1. પહેલામાં k છે, બીજામાં 2k છે, ત્રીજામાં k છે, ચોથામાં પણ k છે બરાબર 1. એટલે k k k 3k 3 ને 2 5k એટલે 5k બરાબર 1 એટલે k બરાબર 1/5 આપણો જવાબ આવે. હવે આપણે પૂછેલું શું છે? તો આપણને k ની કિંમત પૂછેલી છે અને યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના પૂછેલી છે. યુગ્મ કિંમત એટલે કેવી કિંમત? બેકી કિંમત. યુગ્મ કિંમત ધારણ કરે. યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના. યુગ્મ એટલે બેકી. તો બેકી એટલે કઈ છે આમાં? તો બેકી એટલે 2 અને 4 એટલે આપણે P2 + P3 આપણે શોધવાના છે. P2 એટલે કેટલા? તો k છે.
P3 એટલે કેટલા, P4 એટલે સોરી P4 આપણે લખવાનું છે, P2 અને P4 એટલે બંનેમાં k છે, એટલે કેટલા આવવાના, એ k સ્ક્વેર નહીં કરતા, ગુણાકાર નથી, 2k થશે, 1k ને 1k એટલે કેટલા થઈ 2k, અને k ની વેલ્યુ આપણને ખબર છે 1/5, એટલે આપણો જવાબ આવશે 2/5. ખૂબ જ સરળ દાખલો આપણો હતો. પેટીમાં 1 ડઝન કેરીઓ છે. 1 ડઝન એટલે કેટલી કેરી, 12. 3 કેરી બગડેલી છે, એટલે અહીંયા લખીશું આપણે બગડેલી કેરી કેટલી, 3, અને એમાં છે કેટલી ટોટલ 12, તો સારી કેરી કેટલી થઈ, ટોટલ અહીંયા 12, તો સારી કેરી થઈ 9. તેમાંથી યાદચ્છિક છે કે તે પુરવણી રહિત 3 કેરી પસંદ કરવામાં આવે છે. કેટલી કેરી પસંદ કરવામાં આવે છે, 3, એટલે આપણે શોધવાનું છે કેટલી ટોટલ કેરી 12 છે, 12માંથી પસંદ કેટલી કરવાની, 3, એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દુ 6 અને 6 દુ 12, એટલે 2 આવશે, 11 10 અને 220, એટલે n બરાબર કેટલા આવશે, 220. જો x એ પસંદ કરેલી કેરીઓમાં બગડેલી કેરીની સંખ્યા દર્શાવે તો xનું સંભાવના વિતરણ, x શું બતાવે છે, બગડેલી કેરીની સંખ્યા, બગડેલી કેરી કેટલી છે, 3, તો આપણે લખીશું x બરાબર બગડેલી કેરીઓની સંખ્યા, તો બગડેલી કેરી કેટલી છે, 3, એટલે આપણે x બરાબર 0 1 2 અને 3, ક્યાં તો 3 તો બગડેલી હોય, ક્યાં તો 2 બગડેલી હોય, ક્યાં તો 1 બગડેલી, ક્યાં તો 1 પણ ન બગડેલી હોય, આ આપણે શોધવું પડે. તો આપણે પહેલાં શોધીશું 0 બગડેલી હોય, એટલે P0 આપણે શોધવાનું. 1 પણ બગડેલી નથી, તો બગડેલી કેટલી છે, 3, 3માંથી 1 પણ ન બગડેલી એટલે 3C0, અને બધી જ કેવી છે, તો આપણે પસંદ કેટલી કરવાની, 3, એટલે 9માંથી 3 કેવી છે, સારી, ટોટલ કેટલી છે, 12C3, 3C0 એટલે 1 જ થાય. હવે 9C3 ને આપણે સાઈડ પર કરી લઈએ, 9 ગુણ્યા 8 ગુણ્યા 7, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 9C3, એટલે અહીંયા 3 ટાલી 9, 3 2 4 12, 3 12, 12 સતામ 84, એટલે આપણો જવાબ કેટલા આવશે, અહીંયા 84, અને છેદમાં આપણી પાસે 220 છે, એટલે P0 બરાબર કેટલા આવવાના છે, 84 છેદમાં 220. હવે આપણે શોધીએ P1 માં શું લેવાનું છે, હવે 1 કેરી બગડેલી, એટલે x બરાબર કેટલા લેવાના, અહીંયા 1 લેવાના, એટલે લખીશું 3C1, તો 9માંથી કેટલા થઈ જશે, 2, એટલે 9C2, એટલે 1 બગડેલી અને 2 સારી, ટોટલ કેટલી, 12માંથી 3. ચલો 3C1 એટલે કેટલા થાય, તો 3C1 એટલે 3 જ થવાના, 9C2 એટલે 9 ગુણ્યા 8 અને 2 ગુણ્યા 1, એટલે અહીંયા આવશે 4, 9 ચોગ 36, એટલે અહીંયા 36 લખવાના, અને છેદમાં 220 તો છે જ આપણા, 36 ગુણ્યા 3 એટલે 108, અને છેદમાં 220, આ P1 થયો. હવે P2 એટલે શું કરવાનું છે, હવે તો 2 કેરી બગડેલી હોય ને 1 સારી હોય, એટલે આપણે લખીશું અહીંયા 3C2 ગુણ્યા 9C1, ઉપર 2 થઈને 3 થવા જોઈએ, 0 ને 3, અહીંયા 1 ને 2, અને અહીંયા 2 ને 1 3, અને નીચે તો 12C3 આપણા છે જ, 3C2 એટલે 3 જ થવાના, 3C2 એટલે કેટલા થશે, 3, અને 9C1 એટલે પણ 9 જ થવાના, એ સાઈડ પર તમારે કરવું હોય તો કરી લેવાનું, અને અહીંયા 220, એટલે 9 તાલી કેટલા આવે, 27 છેદમાં 220, આ આપણો P2. હવે P3 પણ શોધી લઈએ. ચલો P3 કેટલા આવવાના, P3 એટલે 3 બગડેલી હોય, 3C3, અને સારી કેટલી, 0, અને છેદમાં 12C3, 3C3 એટલે 1 જ આવવાનો, અને 9C0 એટલે પણ 1 જ, અને છેદમાં 220, એટલે જવાબ આવશે 1/220, આ P3. હવે આપણને બધા જ જવાબ મળી ગયા, P0, P1, P2 અને P3, દરેકે દરેક જવાબ આપણી પાસે છે. એટલે હવે આપણે કોષ્ટક બનાવી દેવાનું. પહેલાં તો x લખવાનો, કેટલા છે, 0 1 2 અને 3,
એક એક લીટી છોડીને લખવું હોય તો પણ લખી આપણે એક એક લીટી છોડીને બનાવીએ જેથી વધારે સારું રહે. એટલે એક્સ બરાબર 0, 1, 2 અને 3 જેથી વ્યવસ્થિત થોડું દેખાય. તમારે એક એક લીટી છોડીને પરીક્ષામાં લખવાનું. પીએક્સ આપણે જે આવેલો છે તે લખી દઈએ. પીએક્સ પહેલામાં કેટલો આવ્યો છે તો અહીંયા જોઈ શકો તમે 84/220. જો અહીંયા થોડું સારું લાગે એક લીટી છોડી લે તો. P1 કેટલો 108/220. P2 કેટલો તો 27/220 અને છેલ્લે 1/220. હવે x ઇન્ટુ પીએક્સ એટલે આ બંનેનો ગુણાકાર x ઇન્ટુ પીએક્સ આ બંનેનો ગુણાકાર કરીએ આપણે એટલે 0નો કોઈ પણ સંખ્યા કરે તો ગુણાકાર 0 જ થાય. એક સાથે કરે તો જે સંખ્યા હોય તેની તે જ થાય. 27/254/220 અને છેલ્લે 3×1=3/220. ઉપર કેટલા છે 108, 54 અને 3. 108, 54 અને 3 એટલે જવાબ આવશે 165/220. અને આપણે આગળ પણ શીખી ગયા ઘણા બધા પેપરમાં આને મધ્યક કહેવાય. અને મધ્યક એટલે જ અપેક્ષિત કિંમત. એટલે કે મધ્યકને વિચરણ પૂછેલો હોય, વિચરણ એટલે Vx અને આ અપેક્ષિત કિંમત એટલે સિગ્મા એક્સ આપણને જે પૂછે તે. તો અપેક્ષિત કિંમત એટલે મધ્યક જ છે એટલે આપણા જવાબ આવી જ ગયો કહેવાય. એટલે આપણે સૂત્રમાં લખી શકીએ સિગ્મા એક્સ બરાબર એક્સ ઇન્ટુ પીએક્સ જે આપણે સીધો જ જવાબ લખી દેવાનો 165/220. અને જો આનું સાદુરૂપ આપવું હોય તો આપણે સાદુરૂપ આપી શકીએ એટલે કેટલા આવશે 3/4. જો નહીં સમજ પડે તો શું કરવાનું 165/3 કરો. 3×5 = 15, 1 આવે ને 5 અને 3×5 = 15 એટલે 55/3 આવું જ આવશે. 55/3 અને 55/4 55 3/4 વેરી ઇઝી એકદમ સરળ છે. હવે આપણે Vx શોધવાનો છે એટલે ફરીથી આનો ગુણાકાર કરવાનો. આ એક્સનો ગુણાકાર ફરીથી જવાબ લઈને એક્સ સાથે કરવાનો એટલે x² ઇન્ટુ પીએક્સ. ફરીથી 0 સાથે 0નો ગુણાકાર એટલે 0 જ થવાનો. 1નો ગુણાકાર ફરીથી આની સાથે થવાનો એટલે એટલું ને એટલું જ રહેવાનું. પરંતુ 54 કેટલા થાય 54 108 થાય એટલે 108/220 અને 3 ટાલી કેટલા થાય 9 થાય એટલે 9/220. આનો સરવાળો કેટલો થશે તો 225/220. હવે આ જે છે એ બે આપણને કામના છે Vx માટે. એટલે જે આપણને વિચરણ પૂછેલું છે એ વિચરણ માટે આપણને આ બંને કામનું છે. તો વિચરણ એટલે એને શું કહેવાય Vx કહેવાય. ચલો એનું સૂત્ર આપણે છે આપણી પાસે. તો આ જે છે એમાંથી આ માઇનસ કરવાનું છે એનો વર્ગ તો 225 છે /220. એમાંથી આપણે આ માઇનસ કરવાનું છે 165/220 અને એનો વર્ગ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈએ 165 ની જગ્યાએ આપણે જવાબ આવેલો કેટલો 3/4 એટલે અહીંયા આપણે 3/4 લઈએ. 165 લેવો તો બી જવાબ થઈ જવાનો છે 3/4 165/220 લે તો એનો જવાબ થઈ જાય પણ એનો વર્ગ જે થોડો મોટો થઈ જાય એટલા માટે આપણે નથી લેતા. 220/220 માઇનસ 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. હવે આપણે લસા લઈ લેવાનો. જો લસા લેતા નથી આવડતું ધારો કે આપણને તો આપણે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. આ બંનેનો ગુણાકાર કેટલો થશે તો આ બંનેનો ગુણાકાર થશે 16 × 220 એટલે 35/20. આને કેટલા આપવાના 16 એટલે 225 × 16 કરીએ તો 3600 થશે. આને કેટલા આપવાના 220 × 9 કરીએ તો 1980 આવશે. હવે 3600માંથી 1980 માઇનસ કરવાના એટલે આવશે 1620 અને 1620 ને છેદમાં તો કેટલા છે 35/20 છે જ. એક 0 ઉધાર દેવાના એટલે 162/352 આપણો જવાબ. પરંતુ સંક્ષિપ્ત રૂપ આપવું તો 162 અડધા એટલે 81 અને 352 અડધા એટલે 176. આ આપણો ફાઇનલ આન્સર થશે. પણ કદાચ તમારો જવાબ જો આને પોઈન્ટમાં લેવો હોય તો પોઈન્ટમાં પણ આવે એટલે 0.46 તમારો જો આવતો હોય તો એ પણ ખોટો નથી. એ પણ દાખલો સાચો જ કહી શકાય. એટલે